બી અનબિલીવેબલ, કોઈના માનવામાં ન આવે એવા બની જાઓ. તમે જે પણ કામ કરતા હોય એની અંદર શ્રેષ્ઠ સાબિત થઈ જાઓ. તમારી કોઈ હરીફાઈ ના હોય, તમને કોઈ સ્પર્શી ન શકે. બને ત્યાં સુધી તો તમે છો ત્યાં પહોંચવાનો કોઈ પ્રયત્ન કરે તો પણ નિષ્ફળ જાય. એવું શિખર બની જાઓ, એવી હાઈટ પકડી લો કે સમાજ માની ન શકે કે ઓ માય ગોડ, આ ક્યાં પહોંચી ગયો. ત્યાં પહોંચી જાઓ. હા, અહીંયા પહોંચી જવાનો મોટો ફાયદો એ થશે કે તમે જ્યાં પહોંચ્યા છો ત્યાં તો હરીફાઈ નથી, કોઈ પહોંચવાનું નથી. પણ 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 એટલે ઊંચી તમને લોકો જોઈ નહીં શકે. એ તળેટીમાં ઊભા છે. સમાજનો એક મોટો વર્ગ એક ક્રિટિસાઇઝ કરશે, ટીકાકારો. અરે એને તો પુષ્કળ આંચકા લાગશે, હાર્ટ એટેક, એની હૃદયની ધડકનો ચૂકી જશે કે આ કેવી રીતે આટલે ઊંચે પહોંચી ગયો એના વિચારમાં નહીં આવે. હવે એની પાસે ઈર્ષ્યા કરવા જેવું છે, બીજું કંઈ રહ્યું નથી. એટલે મંડી પડશે ચારે બાજુ ટીકા કરવા. એ તો એનો વ્યવસાય છે. જ્યારે એ તમારી એક પોતાની લીટી લાંબી નથી કરી શકતો ને, ત્યારે તમારી લીટી ભૂસવાનો ટ્રાય કરશે. આ એનો ધર્મ છે, જીવન ધર્મ. આ જ કરવાનું. એને કરવા જ દો. લેટ હિમ ડુ. ડોન્ટ બોધર અબાઉટ ઇટ. કેમ કે તમે એ ઊંચાઈએ પહોંચી ગયા છો અને ગમે તેટલું બોલશે તો એક બીજો વર્ગ બી છે જે તમને જોઈને ખુશ થશે. ક્યાં વાત છે યાર. અને એ આ લોકોની વાત માનશે જ નહીં. તમે ગમે તેટલું કરો એ નહીં માને. સમાજ નહીં સ્વીકારે. સમાજ તમારી સિદ્ધિઓ, તમારી આવડત, તમારા ગુણ સ્વીકારશે. સૂરજની સામે તમે ટોપલો ભરીને રેતી ઉડાડો તો કોણ માનશે કે સૂરજ ઢંકાઈ જશે. તમે બસ સૂરજ જેવી પ્રતિભા બની જાઓ. હવે જુઓ, ટીકાકારો ચૂપ થઈ જશે. કોઈ એ ગમે તેટલું કહેશે તો સમાજ સ્વીકારશે નહીં. બુદ્ધ કે મહાવીર માટે કોઈ ગમે તેટલું બોલે, આજે 2500 વર્ષ થઈ ગયા, સમાજ સ્વીકારતો નથી.